5 કરોડનો ફ્લેટ નથી, પણ એક 3 BHK ફ્લેટમાં 5 બાલ્કની છે અને પૂરતી એમ્યુનિટીઝ છે. આ પિક એન્ડ ડ્રોપ સ્કૂલ ઝોન માટે. તમે અંદર આવો, આ તમારું પાર્કિંગ જુઓ. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર આ પાર્કિંગ માટે છે. ટોટલી આ સ્વિમિંગ પુલ જુઓ, એક ફાઉન્ટેન જેવું બી બનાવેલું છે. જનરલી 4-5 કરોડના ફ્લેટમાં જે ફેસિલિટી હોય ને એ અહીંયા આપેલી છે. આ છે કાર લિફ્ટ. તમારી કાર અહીંયા સુધી આવશે ને એટલે આ બ્લેક કલરનું છે ને એ સેન્સર છે. આ તમે જુઓ, જો હું નજીક આવ્યો ને ઓટોમેટિક ખુલી ગયું. 3 ટન સુધીની કેપેસિટી. કદાચ ઘરે ગેસ્ટ હોય એક સાથે 30-40 જણા હોય ને, બધાને એક સાથે લિફ્ટમાં બોલાવી દે ઉપર. બાકી અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા, પાછળ આખું CSR એક્ટિવિટીથી ગાર્ડન ડેવલપ થશે. બધાને અલોટેડ કાર પાર્કિંગ, 2 વ્હીલ 4 વ્હીલ બંને માટે. ઇવન ત્યાં રિસેપ્શન એરિયા છે. આ છે ને આખો કોર્નર પ્રોજેક્ટ છે. 80 અને 60 ફૂટના રોડનો કોર્નર. પ્લસ તમે ત્યાં જુઓ સામે બધે દરવાજા છે, એટલે કાર પાર્કિંગ દરેક જગ્યાએથી એન્ટ્રી એક્ઝિટ થશે. VDP સિસ્ટમ અને રિસેપ્શન એરિયા. ચલો હું તમને સેમ્પલ ફ્લેટ બતાવું, એ પછી બીજી એમ્યુનિટીઝ બતાવું. જો અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર આખું પાર્કિંગ છે. ઇવન આ જે સ્કોર્પિયો છે ને એ પણ લિફ્ટમાં આવેલી છે. અહીંયા કોઈ રેમ્પ નથી. જે કાર માટે પાર્કિંગની વ્યવસ્થા છે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર, એ ખાલી તમે લિફ્ટથી જ ફર્સ્ટ ફ્લોર ઉપર આવી શકો. બાકી CCTV કેમેરા, ગેસની લાઈન, ફાયર સેફટી આ બધું જ અહીંયા છે. આ હજુ નાનું મોટું વસ્તુ અહીંયા આવવાનું બાકી છે. આ એક નાનું કિચનનું સેટઅપ કર્યું છે કે કોઈ ફંક્શન હોય તો તમે અહીંયા કરી શકો. ત્યાં એક ક્લબ હાઉસ ને એ બધું આવી જશે. અહીંયા પણ પાર્કિંગ થઈ જશે. જો અહીંયા છે ને આખું એમ્યુનિટીઝ છે. આ સ્વિમિંગ પુલ જે શાવર સાથે છે તમે જુઓ, અને સામે જે રેમ્પ દેખાય છે ને એ 4 વ્હીલની લિફ્ટ છે. જનરલી જે 4-5 કરોડના ફ્લેટ હોય ને એમાં 4 વ્હીલની લિફ્ટ આવે છે. આ સામે જુઓ ચિલ્ડ્રન પ્લે એરિયા. આ પાછળનું જે તમે જે જુઓ છો ને એ CSR એક્ટિવિટીથી આખું ગાર્ડન ડેવલપ કરશે. જે ડેવલપર જ આખું ડેવલપ કરીને આપવાના છે. અહીંયા એક ગેસ્ટ રૂમ છે. તમારા ઘરે કોઈ ડ્રાઈવર હોય, કોઈ ગેસ્ટ હોય કે કોઈ પણ એવા લોકો છે કે જે બહાર નથી જવું, જેને અહીંયા રોકાવું છે, તો અહીંયા અંદર વ્યવસ્થા કરેલી છે. બાકી બધાને અલોટેડ કાર પાર્કિંગ, 2 વ્હીલ 4 વ્હીલ બધાનું મળી જશે. વાઈફાઈ, ડિસ્કનેક્શન આ બધી જ ફેસિલિટી છે ને અહીંયા ગ્રાઉન્ડ ફ્લોરે રિસેપ્શન એરિયામાં આપેલી છે. ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી. તમને બધું જ અહીં નીચે રિસેપ્શન એરિયામાં ડિરેક્ટલી મળી જશે. એક ફ્લોર ઉપર 4 ફ્લેટ, બધામાં બારે આટલી સ્પેસ આપેલી. તમારો ફોયર, બધામાં VDP સિસ્ટમ, ફાયર સેફટી. આ સ્ટેર કેસ તમે જુઓ કેટલી મોટી આપેલી છે. અને આ વચ્ચેની જે સ્પેસ છે ને એ પણ ઘણી મોટી છે. પ્લસ 2 લિફ્ટ છે. આવો અહીંયા સેમ્પલ ફ્લેટમાં. $1245 કાર્પેટ અને 1275 કાર્પેટ એ રીતે 2 સ્ક્વેર ફૂટ એરિયા છે, જેમાંથી આ 1275 કાર્પેટનો સેમ્પલ ફ્લેટ છે. તમે મેઇન ડોરથી અંદર આવો, સૌથી પહેલા તમારી આ લિવિંગ સ્પેસ માં જોઈ લો. આ વિથ ફર્નિચર, આ પૂજા માટે સ્પેસ આવી રીતે ડિઝાઇન કરેલી છે. અહીંયા રોડ ફેસિંગની બાલ્કની છે. $1275 અને 45 કોઈ મેજર ડિફરન્સ નથી. આ એક ખાલી જે છે ને
આ 30 ફૂટનો ડિફરન્સ એ ખાલી એટલો છે, બાકી બધા સેમ છે. અંદરથી લેઆઉટ ટોટલી સેમ. 80 ફૂટ અને 60 ફૂટના રોડનો કોર્નરનો આ પ્રોજેક્ટ. એમ્યુનિટીઝ તમને ઉપર હમણાં શોકેસ કરું. આ ફર્સ્ટ બેડરૂમ, અટેચ વોશરૂમની સાથે પ્લસ બાલ્કની. આમાં જેટલી બાલ્કની છે ને, રૂમ કરતા વધારે બાલ્કની છે. એક બાલ્કની અહીંયા છે. આ 6 સીટિંગનો ડાઇનિંગ સ્પેસ તમે જોઈ લો. ડાઇનિંગ સ્પેસ ઘણો મોટો આપેલો છે. અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની, કિચન અને બેક સાઈડમાં યુટિલિટી. ગેસની લાઈન, પાણીનું કનેક્શન બધું જ અહીંયા તમને મળી જશે. મોસ્કિટો નેટ આ પણ ડેવલપર કરીને આપે છે. આનું ફ્લોરિંગ જનરલી બીજા કરતા થોડુંક ડિફરન્ટ. બધાને આવું જ ફ્લોરિંગ મળશે. કોમન બેઝિન, નીચે સ્ટોર. આ સેકન્ડ બેડરૂમ તમે જોઈ લો. અહીંયા પણ બાલ્કની, અટેચ વોશરૂમ, ઉપર લોફ્ટ, વોર્ડરોબ. આ ત્રીજો અને છેલ્લો બેડરૂમ. તમે આની પણ સાઈઝ જોઈ લો, બાલ્કની જોઈ લો. કોર્નરનો પ્રોજેક્ટ છે. દરેક સાઈડથી આપણો ફ્લેટ ઓપન છે, એટલે હવા ઉજાસ તમને પૂરતા પ્રમાણમાં રહે છે. અહીંયા જે તડકો આવે છે એ તમને અત્યારે વિડીયોઝમાં દેખાતો જ હશે. બધા વોશરૂમ છે ને પણ ઘણા મોટા આપેલા છે. આ ઘરમાં છે ને પૂરતો હવા ઉજાસ છે. અત્યારે નેચરલ લાઇટ જ એટલી સારી છે. અને બધામાં છે ને જો ડેવલપરે એક બહુ સારી વસ્તુ આપેલી છે. એક તો કપડાં સુકવવા માટે આવી રીતે સ્પેસ અલગ આપેલી છે. અહીંયા ઉપર જો આ રીતે છાપરું કરીને આપે કે પાણી હોય ને તો એ કોઈના ઘરે નીચે ન પડે. અને બહારથી ક્યાંયથી એલિવેશન પણ ખરાબ ન થાય. નાની નાની વસ્તુનું આ ડેવલપરે એટલું સરસ ધ્યાન રાખેલું છે. ચલો હું તમને આની એમ્યુનિટીઝ શોકેસ કરું. હવે ઉપર જે અધર એમ્યુનિટીઝની હું તમને જે વાત કરું છું ને એ તમે જોઈ લો. અહીંયા આખું એક સિટિંગ અરેન્જમેન્ટ કરેલું છે. લાઇટિંગ, સીસીટીવી અને આખું ઓપન. આ કોર્નરનો પ્રોજેક્ટ. અહીંયા 80 ફૂટનો રોડ. આ બેક સાઈડમાં છે ને જો અહીંયા આવો, આ છે ને અહીંયા 60 ફૂટનો રોડ. આ કોર્નર છે. આખો 60 ફૂટનો રોડ છે જે ડાયરેક્ટ છેલ્લે એડીબી હોટલે કનેક્ટ થઈ જશે. અહીંયા તમે આવો, જો નાનો મોટો ચિલ્ડ્રન પ્લે એરિયા. અહીંયા ઓપન એર થિયેટર. આ સાઉન્ડ સિસ્ટમ છે ને બધું વોટરપ્રૂફ છે.
અહીંયા તમારું થિયેટર, આ બધું અંદર છે. એની જે સિસ્ટમ આવી કે વરસાદ હોય, કાંઈ પણ હોય, ઘણાને શોખ હોય કે વરસાદમાં મૂવી જોવું તો અહીંયા થઈ જશે. આ એક ગઝેબો બનાવેલો છે. જો તમારે આ પ્રોજેક્ટમાં બુકિંગ કરાવવું હોય તો આનું નામ છે સનફ્લાવર હાઇટ્સ, જેનું લોકેશન છે માધાપર ચોકથી તદ્દન નજીક, રોણકી, રાજકોટ. માય નેમ ઇઝ યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ વેરી મચ.